પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં બપોરે 2 કલાકે પશ્ચિમ એશિયાઈ સંકટ પર કરશે સંબોધન, તો નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કોર્પોરેટ કાયદા સુધારા બિલ 2026 કર્યું રજૂ. નાણાં બિલ 2026 પણ વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે CAPF વિધેયક, તો વિનિયોગ બિલ નંબર 2/2026 પણ વિચારણા અને પરત ખેંચવા માટે સૂચિબદ્ધ. નિર્મલા સીતારમણે રજૂ કરશે આ બિલ. વિધાનસભાના બજેટ સત્રમાં આજે રાજ્ય સરકારનું 4 લાખ કરોડનું વધારાનું બજેટ થશે રજૂ. વિવિધ વિભાગોના પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા. પ્રશ્નોત્તરી કાળ બાદ નાણાં વિભાગ તથા શહેરી વિકાસ વિભાગની માંગણીઓ પર પણ ચર્ચા અને મતદાન. રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત. કુલ 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ. તો પ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા અમલમાં. પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર તેજ. આસામ, કેરળમ અને પુડુચેરી માટે ઉમેદવારી નામાંકન કરવાનો આજે અંતિમ દિવસ. પશ્ચિમ બંગાળમાં ભાજપનો TMC પર આરોપ. TMCના કાર્યકાળમાં બંગાળની હાલત બાંગ્લાદેશ સમાન. કેન્દ્ર સરકારે કમર્શિયલ LPG ગેસની વધુ 20% ફાળવણીને આપી મંજૂરી. કુલ 50%ની ફાળવણીથી નાના ઉદ્યોગો, રેસ્ટોરન્ટ અને ઢાબા ચાલકોને થશે સીધો લાભ. તો PNGના વધારાના ક્વોટાનું પ્રાથમિકતાના આધારે કરાશે વિતરણ. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે ઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર હુમલા તેજ. ખાડી દેશો પર હુમલાથી IEA પ્રમુખે સૌથી મોટા ઉર્જા સંકટની આપી ચેતવણી. તો સંઘર્ષ વચ્ચે કાચા તેલની કિંમત પહોંચી $114 પ્રતિ બેરલ. ભારતીય શેર બજારમાં કડાકો. સેન્સેક્સમાં 1800 આંક ડાઉન, જ્યારે નિફ્ટી પણ 600 આંક ડાઉન. સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો. સોનું ₹13,000 સસ્તું, તો ચાંદી 2 લાખની સપાટી પર. ઇન્ડિયન ઓપન સ્ક્વોશમાં જોવા મળ્યો ભારતીય ખેલાડીઓનો દબદબો. મહિલા સિંગલમાં અનાહત સિંહ અને પુરુષ સિંગલમાં અભય સિંહ બન્યા ચેમ્પિયન. અનાહત વિશ્વના ટોપ 20માં પહોંચનારી સૌથી નાની વયની એશિયન ખેલાડી.